નમસ્કાર, હું છું જયમિની પંડિત અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપણું ખોજ ટેરોટની દુનિયામાં. જે ટેરોટ આજે આપણે વાત કરીશું ફેમિલી, ચિલ્ડ્રન અને બોન્ડિંગ વિશે. પારિવારિક સુખ, શાંતિ, બાળકોનું ભવિષ્ય અને ઘરમાં સમજણ, આ બધું જીવનના સૌથી નાજુક અને મહત્વપૂર્ણ ભાગો છે. જે ટેરોટમાં આજે બતાવશે કે ઘર પરિવારમાં કયા સકારાત્મક દિશા દેખાય અને કેવી રીતે સંબંધો વધુ મજબૂત બની શકે છે. આપણી સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ ટેરોટ કાર્ડ દ્વારા આપણને માર્ગદર્શક આપશે. ચાલો આપણે વાત કરીએ. પુનિતજી, આપણું સ્વાગત છે. થેન્ક યુ. પરિવાર અને બાળકો સાથે સંબંધ મજબૂત કેવી રીતે બતાવશે ટેરોટ કાર્ડ? પરિવાર અને બાળકો સાથેનું સંબંધ જ્યારે અંતર્મનનો અવાજ સાંભળતા શીખી જશો ત્યારે એમની સાથેનું સંબંધમાં મીઠાશ દિવસે દિવસે વધતી જશે. સાથે સાથે કોન્શિયસનેસ એટલે એલર્ટ રહો કે તમારા છોકરાઓ ક્યાં છે, કઈ દિશામાં છે, શું કરે છે. અને એ એલર્ટનેસ હશે, કોન્શિયસનેસ હશે તો તમને એમને સમજાવતા ઇઝી પડશે. પણ જો કોન્શિયસ નહીં રહો અને તમારા જાણ બહાર ઘણું બધું થઈ ગયું હશે તો તમને તકલીફ પડી શકે છે. અને પોસિબિલિટીઝ છે કે પોઝિટિવિટી વધે, પણ કોન્શિયસલી રહીને કરશો તો 110% પોઝિટિવિટી વધશે. પણ જો કોન્શિયસનેસ વગર કર્યું તો કંઈક ને કંઈક મોટી મિસચીફ સામે આવી શકે. જી, આવતા સમયમાં પરિવાર તરફથી પ્રેમ અને સહકાર અંગે કાર્ડ શું સંકેત આપી રહ્યું છે? આવતા સમયમાં પરિવાર તરફથી પ્રેમ ઓલમોસ્ટ 100માંથી 70% મળશે. પરિવાર તમારા ફેવરમાં જ હશે, પણ તમારે તમારા નેચરમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી શો ઓફ નથી કરવાનું. જે છે એ ઓરિજિનલ નેચર રાખશો તો ઓટોમેટિકલી તમારું જે પોઝિટિવ એનર્જી છે પરિવારને એટ્રેક્ટ કરશે અને લવિંગ એન્ડ કેરિંગ જે નેચર છે એનાથી એ લોકો પ્રભાવિત થશે અને ઓટોમેટિકલી તમારી જે કંઈ વાત હશે એ માનશે. તો પરિવાર તરફથી પ્રેમ ચોક્કસથી મળશે અને શેરિંગ એન્ડ કેરિંગ પણ મળશે. પરિવારમાં ચાલી રહેલા મતભેદો દૂર કરવા કઈ સકારાત્મક ઉર્જા દેખાઈ રહી છે? પરિવારમાં ચાલતા જે મતભેદો છે એને દૂર કરવા સૌ પ્રથમ તો જે વ્યક્તિ ડિપ્રેસ કે સપ્રેસ છે ને એની સાથે વાત કરો, એને સાંભળો અને એના મનમાં જે કંઈ દુવિધાઓ કે વાવાઝોડા ચાલી રહ્યા છે એને એકવાર ખાલી કરી દો. ભલે એકવાર એ રડી જશે તો એનું જે ઇમોશનલ સમુદ્ર છે એ ખાલી થાય, અને ઇમોશનલ સમુદ્ર ખાલી થશે તો ઓટોમેટિકલી કંઈક નવું કરવા પ્રેરિત થશે. સાથે એને આઉટસાઇડ લઈ જાઓ, એટલે ઘરની બહાર એક બોક્સમાંથી એને બહાર કાઢશો, ગ્રીનરીમાં લઈ જશો તો ઇમોશનલ મૂડ સ્વિંગ્સ ઓછા થશે. અને સાથે સાથે એક ફ્રેન્ડશિપ ડેવલપ કરો તો પરિવારમાં જે કંઈ મતભેદ ચાલતા હશે કે મનભેદમાં કન્વર્ટ ના થાય એ પહેલાં જો ફ્રેન્ડશિપ ડેવલપ થઈ ગઈ તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જી, બાળકોના ભવિષ્ય વિકાસ માટે કઈ દિશા શુભ દર્શાવાય છે? બાળકોના વિકાસ માટે કઈ દિશા શુભ છે? સૌ પ્રથમ આપણે જોઈએ ઉત્તર, દક્ષિણ, પૂરબ ને પશ્ચિમ. તો સૌ પ્રથમ દક્ષિણ દિશા અતિ પોઝિટિવ છે બાળકોના પ્રોગ્રેસ માટે. સાથે સાથે પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા થર્ડ પોઝિશન પર આવે છે, પણ જે પૂરબ દિશા છે એ અત્યારે ના આવે છે, એટલે એ દિશા તરફ જવાની પરમિશન કાર્ડ્સ નથી આપતા. જી, પરિવારમાંથી મળતી જવાબદારીઓ સંતુલિત રહેવાની સંભાવના કેટલી હોય છે? પરિવારમાંથી મળતી જવાબદારીઓને સંતુલનમાં રાખવું. સક્સેસનું કાર્ડ તો આવ્યું છે, એટલે જે કંઈ જવાબદારી આવશે એ સક્સેસફુલી તમે નિભાવી શકશો, એમાં કોઈ મતભેદ નહીં આવે. પણ એ કરતાં કરતાં એ જવાબદારી નિભાવતા તમે એક્ઝોસ્ટ થઈ જશો, ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે. એટલે કરીને થાકી જશો અને માનસિક રીતે પણ તમને સ્ટ્રેસ લાગશે. પણ એનાથી ગભરાવાની જરૂર નથી. ટૂંક સમયમાં જ એનું રિઝલ્ટ બહુ જ પોઝિટિવ આવશે અને તમે બર્ડનમાંથી ટોટલી બહાર આવી જશો. ટેરો કાર્ડ મુજબ પરિવારમાં શાંતિ અને સમજદારી કઈ રીતે વધારી શકાય છે? ટેરો મુજબ શાંતિને સમજદારી વધારવી હોય તો સૌ પ્રથમ જે કંઈ ભૂલો તમારાથી થઈ છે પોતાનાથી એ લખીને સળગાવી દો. આ ટેકનિક મેં પહેલાં બી કીધેલી એમ બધું જ નેગેટિવિટી શારીરિક, માનસિક, આર્થિક કે પારિવારિક એક કાગળ ઉપર લખી દો. તમારાથી ભૂલ થઈ હોય કે સામેવાળાથી, એ બધું એકવારમાં લખીને એક કાગળનો ડૂચો વાળીને ઘરની બહાર કે ઓફિસની બહાર જઈને એને અગ્નિમાં પ્રજ્વલિત કરી દો. એની રાખને ફૂંક મારીને ઉડાડી દો. એટલે તમે યુનિવર્સને નેગેટિવિટી સોંપી દીધી. હવે તમારા લાઈફમાં એ ફરી રિપીટ નહીં થાય. કદાચ નવી નેગેટિવિટી આવશે તો ક્વેશ્ચન એ છે કે આ જે સમજદારીને સંતુલનમાં રાખવું છે
તો જે કંઈ ગિલ્ટ છે, ભૂલો છે, એમાંથી નેગેટિવિટીમાંથી બહાર નીકળો. ધ લવર્સનું કાર્ડ છે એટલે દરેક વ્યક્તિમાં બોન્ડિંગ પોઝિટિવ હોવું જોઈએ. પછી એ મા દીકરો હોય, બાપ દીકરી હોય, મા અને બાપ હોય, પતિ પત્ની હોય, અને જે કંઈ ઘરમાં રિલેશન્સ છે એમાં પોઝિટિવિટી લાવી છે તો એક બોન્ડિંગમાં નિશ્ચલ કે નિસ્વાર્થ પ્રેમ હોવું જોઈએ અને મોમેન્ટ ટુ મોમેન્ટ એ પ્રેમ વધવું જોઈએ. શું ટેરોટ કાર્ડ બતાવશે કે પરિવારમાં નવો સભ્ય જેમ કે બાળક અથવા નવા સદસ્ય આવવાથી શું ફેરફાર થશે? ઓકે, જે કંઈ ફેમિલીમાં નવું બાળક કે નવું સદસ્ય આવવા જઈ રહ્યું છે એ લોકોના જીવનમાં સૌ પ્રથમ તો શાંતિ આવશે. અત્યાર સુધી જે ધમાલ ચાલી રહી હતી, ઘોંઘાટ ચાલી રહ્યું હતું, એનાથી તમે બહાર આવી શકશો ને એક શાંતિ, એક પીસફુલ એટમોસ્ફિયર આવશે. સાથે સાથે જે સદસ્ય આવી રહ્યું છે એ બહુ જ રૂલ્સ અને ડિસિપ્લિનવાળો છે એટલે એ તમને કંઈક જીવનના સારા લેસન શીખવાડવા આવી રહ્યો છે. તો એને બહુ જ આદર સત્કારથી વેલકમ કરજો અને એને સ્વીકારજો. અને સાથે જે કંઈ કન્ફ્યુઝન્સ લાઈફમાં ચાલતા હતા એમાંથી એક ક્લેરિટી તરફનો રસ્તો તમને એના આયા પછી દેખાશે. જી, પરિવારના આરોગ્ય અને સુખ શાંતિ માટે કયું કાર્ડ સૂચવે છે? પરિવારના આરોગ્ય અને સુખ શાંતિ માટે કાર્ડ સૂચવી રહ્યું છે સૌ પ્રથમ તો અલોનનેસ. એટલે અત્યાર સુધી ગભરાતા હતા કે એકલા કઈ રીતે કરી શકશું, પણ તમે બધાની જોડે હતા ત્યાં સુધી તો ફાઇટિંગ ચાલતું હતું. હવે એકલા રહેશો તો કમસે કમ એ ફાઇટ નહીં થાય. એકલા રહેવું એટલે ઘર છોડીને જવું એમ નહીં. એકલા રહેવું એટલે માનસિક રીતે એકલા રહેવું. તમારા વિચારો તમે ત્યાં સુધી શેર ના કરો જ્યાં સુધી કોઈ સ્વીકારવા તૈયાર નથી કે સ્વીકારતું નથી ત્યાં સુધી શેર કરવાની જરૂર નથી. અને સ્ટ્રેસથી બચવું છે તો સાયલેન્ટ એક જગ્યાએ બેસીને ધ્યાન કરો. ભગવાન સાથે તમે લીન થશો તો ઓટોમેટિકલી તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ ઓછું થઈ જશે અને ફેમિલીમાં બી પોઝિટિવિટી વધશે. બાળકોના શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસ માટે ટેરોટ કયું માર્ગદર્શન આપી શકે છે? બાળકોના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસ એટલે પર્સનલ ડેવલપમેન્ટ. સો સ્ટડીમાં ડેવલપમેન્ટ જોઈતું હોય તો માઇન્ડને સ્ટેબલ રાખવું પડે. હવે આમાં અનસ્ટેબલ માઇન્ડ આવ્યું છે એટલે નાના છોકરાઓના મગજમાં આજકાલ મોબાઈલની ઘણી બધી એપ્સ ચાલતી હોય પણ એમને એ યાદ ના હોય કે કયું ચેપ્ટર કયા બુકમાં છે ને કયા પાના નંબર પર છે, જે એક સમયે છોકરાઓને યાદ રહેતું હતું. તો ફોકસ અને કોન્સન્ટ્રેશન વધારવું છે તો એ લોકોને ઓમ ચેન્ટિંગ કરાવો, તિલક કરો, શીર્ષાસન કરાવો, જેથી એમના માઇન્ડમાં બ્લડ સર્ક્યુલેશન વધે. સાથે સાથે એમની સાથેની એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની જરૂર છે. અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે તો ઓટોમેટિકલી એ તમારી સાથે બધા જ એક્સપિરિયન્સ શેર કરશે અને કોઈ પણ ભૂલ કરતાં પહેલાં એ વિચારશે કે મારા મમ્મી કે પપ્પા જે મારા બેસ્ટ ફ્રેન્ડ છે એ લોકો શું વિચારશે અગર હું આ સ્ટેપ ભરું તો. અને સાથે એમના માઇન્ડમાં ચાલતા તમામ પ્રકારની વાવાઝોડા કે વીજળીઓ હશે ને એ ઓટોમેટિકલી શાંત થઈ જશે. એટલે માઇન્ડને ફોકસ કે કોન્સન્ટ્રેશન કરાવવાનું કોશિશ કરશો તો પર્સનલ ડેવલપમેન્ટ થશે. પરિવારમાંની આર્થિક સ્થિતિ સંતુલિત રહેવા માટે કઈ ઉર્જા પ્રબળ છે? પરિવારની આર્થિક સ્થિતિ સંતુલનમાં લાવવી હોય તો સૌ પ્રથમ જે કંઈ લોકો દુઃખી છે એ લોકોનું કારણ જાણીને એ લોકોને પોઝિટિવ તરફ વાળો તો ઓટોમેટિકલી પરિવારની આર્થિક સ્થિતિ સુધરશે. ઘરની લક્ષ્મી જો નારાજ હોય તો ઘરમાં લક્ષ્મી કે પૈસા ના આવે અને આવે તો ટકે નહીં, ખોટા ખર્ચામાં વહી જાય. સાથે કોઈ પણ વ્યક્તિ આઇસોલેશનમાં રહેતું હોય કે એકલું રહેતું હોય તો એને એકલતાથી બહાર કાઢવું બહુ જ જરૂરી છે. સાથે હીલિંગ એટલે કે પોઝિટિવ એનર્જીને લાવવું જરૂરી છે. તો ઘરમાં સોફ્ટ મ્યુઝિક વગાડો, કંઈક એક્સપિરિયન્સ સેવા કરો, સેલિબ્રેશન કરો તો બધાના મનમાંથી કચાશ નીકળી જાય અને જે કંઈ ખટાશ હોય એ બધું દૂર થઈ જાય. તો નેગેટિવિટીથી બહાર આવો અને પોઝિટિવ વાતાવરણ બનાવો. જી, બાળકોના આરોગ્ય માટે કયું કાર્ડ સૂચવે છે? બાળકોના આરોગ્ય માટે કાર્ડ સૂચવે છે ન્યૂ વિઝન. હવે આજકાલના છોકરાઓને બધી ખબર છે કે બર્ગર, પીઝા, સેન્ડવિચ ટેસ્ટી લાગે, પણ હેલ્ધી ફૂડ્સમાં જવું હોય તો એ લોકોને કાંઈક તમારે ટ્વિસ્ટ આપવું પડે અને કઈ રીતે તમે પ્રેઝન્ટ કરો છો એ હેલ્ધી ફૂડ્સને, કાં
જે સારી આદતો છે કે મોબાઈલથી દૂર રહેવું છે કાં ઓછો સમય ઉપયોગ કરવો છે મોબાઈલ સાથે, તો એક ન્યૂ વિઝન સાથે તમે પ્રેઝન્ટેશન કરશો તો બાળકના આરોગ્ય પર તમે વર્ક કરી શકશો અને એ લોકો પોઝિટિવલી આ વસ્તુને એક્સેપ્ટ પણ કરશે. જી, ટેરો કાર્ડ મુજબ બાળકોમાં શાંતિ અને સમજદારી કઈ રીતે વધારી શકાય છે? ટેરો મુજબ શાંતિને સમજદારી વધારવી હોય તો સૌ પ્રથમ એ લોકોને છે ને વેકેશન મોડમાં રાખો. કોઈ ગ્રીનરી છે, સ્વિમિંગ પુલ છે, એવી એક્સરસાઇઝ કરાવો કે જેનાથી એમનું શરીર વધારે એક્ઝોસ્ટ થાય ને મગજ ઓછું વપરાય. તો એનાથી શું થશે, એ લોકોમાં થાક લાગશે ને થાકીને સૂઈ જશે, પણ મગજ વધારે દોડશે. જેમ કે આઈટી ફિલ્ડ છે કે પછી મોબાઈલ છે, કમ્પ્યુટર્સ છે, એવા કોર્સીસ કરાવો છો તો એમનું માઇન્ડ વપરાય છે, પણ બોડી તો એક જ જગ્યાએ છે. તો એ લોકો શાંત નથી રહેતા, એમનું મન બહુ વિકૃત હોય છે. પણ મનને શાંત રાખવું હોય તો એવી ફિઝિકલ એક્સરસાઇઝીસ કરાવવી બહુ જ જરૂરી છે. જી, ટેરો કાર્ડમાં આગળ વાત કરીશું રાશિ વિશે. મેષ રાશિના જાતકો માટે આજનું ટેરો કાર્ડ શું કહી રહ્યું છે? મેષ રાશિના જાતકો માટે એલોટિંગ કાર્ડ આવ્યું છે કોમ્પ્રોમાઇઝ. અત્યાર સુધી તમે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો કોઈ પ્રોજેક્ટ ઉપર, પણ હવે પ્રોપર સમય આવી ગયું છે કોમ્પ્રોમાઇઝથી બહાર આવો અને પૂરેપૂરું ધ્યાન આપીને એફર્ટ્સ 100% નાખશો તો તમારું પ્રોજેક્ટ સક્સેસ તરફ વધશે. જી, વૃષભ રાશિના જાતકો માટે આજનું ટેરો કાર્ડ શું માર્ગદર્શન આપી રહ્યું છે? વૃષભ રાશિના જાતકો માટે કમ્પ્લીશનનું કાર્ડ આવ્યું છે. એટલે અત્યાર સુધી તમે જે પ્રોજેક્ટની રાહ જોતા હતા, હવે એ કમ્પ્લીશન તરફ જઈ રહ્યું છે. એટલે હવે સહેજ પણ સ્પીડ ઓછી ના કરશો, એફર્ટ્સને ફૂલ ઓન પેશન સાથે તમે ઉપયોગમાં લાવશો તો ઓટોમેટિકલી સક્સેસ તમારી સામે આવશે. જી, મિથુન રાશિના જાતકો માટે ટેરો કાર્ડ શું કહી રહ્યું છે? મિથુન રાશિના જાતકો માટે ક્રિએટિવિટીનું કાર્ડ છે. એટલે અત્યાર સુધી તમે જે ટેલેન્ટ્સ કે મોનોટોનિક રોબોટિક જોબ કરી રહ્યા હતા, હવે કંઈક ક્રિએટિવ કરો. તમને મનગમતા ટેલેન્ટ કે આર્ટને યુઝ કરીને તમારા પ્રોફેશનને વધારે ચમકાવશો તો ઓટોમેટિકલી તમારું જે દિવસ છે એ બી સારું જશે અને આવનાર સમય કે આવનાર વર્ષ બી પોઝિટિવ થશે. જી, કર્ક રાશિના જાતકો માટે આજનું ટેરો કાર્ડ શું માર્ગદર્શન આપી રહ્યું છે? કર્ક રાશિના જાતકો માટે આવ્યું છે ઇન્ટેન્સિટીનું કાર્ડ. એટલે હવે ટાઈમ આવી ગયો છે સ્પીડ અપ કરવાનું. અત્યાર સુધી ફર્સ્ટ કે સેકન્ડ ગિયરમાં ગાડી દોડતી હતી જીવનની, પણ હવે ટાઈમ છે ફોર્થ કે ફિફ્થ ગિયરમાં લઈ જવાની અને હવે પ્રોપર તમારું જે એફર્ટ્સ છે 100% દેખાવું જોઈએ અને સાથે સાથે રિઝલ્ટ પણ દેખાવું જોઈએ. જો હવે નહીં દેખાય તો ક્યારેય નહીં દેખાય. એટલે ઇટ ઇઝ ધ ટાઈમ ટુ શો યોર પ્રેઝન્ટેશન 100%. જી, સિંહ રાશિના જાતકો માટે આજનું ટેરો કાર્ડ શું કહી રહ્યું છે? સિંહ રાશિના જાતકો માટે એલોટિંગ કાર્ડ છે માઇઝર. એટલે અત્યાર સુધી તમને કુદરતે કે બ્રહ્માંડે ઘણું બધું આપ્યું છે, પણ તમે એના માટે ક્યારે આભાર માન્યું નથી. તો હવે આભાર વિધિ શરૂ કરો. તમને જે કંઈ મળ્યું છે એના માટે ગ્રેટિટ્યૂડ હોવું જોઈએ, થેન્કફુલનેસ હોવી જોઈએ. દિવસ પત્તાની સાથે તમે એક બુક કે પેન લઈ લો અને એમાં લખો, હું બ્રહ્માંડની આભારી છું કેમ કે, અને 10 પોઈન્ટ લખવાના છે જે દિવસમાં સારા થયા એ. તમે સારું જમ્યા, ફેમિલી સાથે સારો ટાઈમ સ્પેન્ડ કર્યો, કોઈની સાથે ફોન પર વાત કરીને તમને ખુશી મળી, એ 10 પોઈન્ટ લખીને છેલ્લે લખો થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ. તો આનાથી તમારું જે અનસેટિસ્ફાઈડ સોલ સેટિસ્ફાઈડ થશે અને અધૂરા કાર્ય પૂરા થશે. જી, કન્યા રાશિના જાતકો માટે ટેરો કાર્ડ શું કહે છે? કન્યા રાશિ માટે બ્લેસિંગ કાર્ડ આવ્યું છે અબેન્ડન્સ. એટલે કુબેર મહારાજનું કાર્ડ. અત્યાર સુધી જે કંઈ પૈસા રોકેલા હતા, જે કંઈ કામ રોકાતા હતા, અડચણો આવતી હતી, ઓબ્સ્ટેકલ્સ હતા, એ બધા હટી જશે. હવે પ્રોપર સમય આવ્યો છે કે કામ રિધમમાં, ફ્લોમાં ચાલશે અને હાર્મનીમાં ચાલશે. એટલે હવે કોઈ અડચણો કે ઓબ્સ્ટેકલ નહીં આવે. હવે તમે સ્પીડમાં ગાડી ચલાવી શકો, તમારા કામ કરી શકો છો અને સક્સેસ મેળવી શકો છો. જી, તુલા રાશિના જાતકો માટે આજનું ટેરો કાર્ડ શું માર્ગદર્શન આપી રહ્યું છે? તુલા રાશિ માટે ભી અગેન બ્લેસિંગનું કાર્ડ છે ફ્લાવરિંગ. એટલે હવે લક્ષ્મી પ્રોપર રીતે તમારા ઉપર વરસશે. પણ લક્ષ્મી ક્યારે વરસશે? જ્યારે તમે વિષ્ણુની જેમ તૈયાર રહો, તમે વેલ ડ્રેસ્ડ હો, વેલ ગ્રૂમ્ડ હો, તમારી વાણી પરફેક્ટ હોય તો લક્ષ્મી વરસશે. એટલે પોતાને વેલ ડિફાઇન્ડ કરી દો, વેલ ડ્રેસ કરી દો અને પર્સનાલિટીને પણ ચમકાવો. જી, વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનું ટેરો કાર્ડ શું કહી રહ્યું છે? વૃશ્ચિક રાશિ માટે બ્લેસિંગ કાર્ડ આવ્યું છે શિવજીનો અવેરનેસ. એટલે અત્યાર સુધી તમે જે કંઈ સ્ટેપ્સ લીધા, હવે થોડું એલર્ટ અને અવેર થઈને એ સ્ટેપ્સ લેશો. કેમ કે બની શકે કોઈ તમારા ટેલેન્ટનું મિસયુઝ કરી રહ્યું છે.
પણ એનાથી બચવું હોય તો અગેન મેડિટેશન છે, તિલક છે, આ બધું કરીને ઘરેથી નીકળશો તો એક પ્રોટેક્શન કવચ તમારી આજુબાજુ હશે ને, એ કોઈ ખોટી શક્તિ તમારા ઉપર અટેક નહીં કરી શકે. જી, ધનરાશિના જાતકો માટે આજનું ટેરોટ કાર્ડ શું કહે છે? ધન રાશિના જાતકો માટે આજનું કાર્ડ છે ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન એટલે યુનિટી, અને આમાં પંચ તત્વોના સમાવેશ, 3 લોકોના 3 લોક, પૃથ્વીલોક, સ્વર્ગલોક ને પાતાળલોક, અને સાથે શિવ અને શક્તિ, સૌના આશીર્વાદ તમને મળી રહ્યા છે. તો પંચ મહાભૂત હોય અને શિવ શક્તિ સાથે હોય તો દિવસ તો તમારું સારો જવાનું જ છે. આ બધી બ્લેસિંગ્સને પોઝિટિવલી સ્વીકારજો. જી, મકર રાશિના જાતકો માટે આજનું ટેરોટ કાર્ડ શું માર્ગદર્શન આપી રહ્યું છે? મકર રાશિ માટે અગેન પોઝિટિવ કાર્ડ છે ટ્રાન્સફોર્મેશન. હવે પ્રોપર ટાઈમ આવ્યું છે કે કંઈક ટ્વિસ્ટ લઈ આવો, ચેન્જ લઈ આવો, અને એ ચેન્જ તમારા સાથે સાથે તમારા નજીકના લોકો, તમારી ફેમિલી તથા તમારા કલીગ્સ પર ઇફેક્ટ થવું જોઈએ, એ પણ પોઝિટિવ. ખાલી એકલું તમારા માટે વિચારવાથી કામ નહીં થાય, એટલે એક યુનિટી કે ગ્રુપને લઈને કામ કરશો તો ઓટોમેટિકલી તમારા લાઈફમાં ટ્રાન્સફોર્મેશન આવશે. જી, કુંભ રાશિના જાતકો માટે આજનું ટેરોટ કાર્ડ શું કહી રહ્યું છે? કુંભ રાશિના જાતકો માટે બ્લેસિંગ કાર્ડ, સુપર બ્લેસિંગ કાર્ડ આવ્યું છે, ધ માસ્ટર. એટલે ભગવાન સાક્ષાત તૈયાર છે તમને હેલ્પ કરવા માટે. પણ અત્યાર સુધી તમે જે બિલીફ નહોતા કરતા, હવે બિલીવ કરવાનું સ્ટાર્ટ કરી દો કે એવરી મોમેન્ટ ઇઝ અ બ્લેસિંગ. દરેક ક્ષણ એક આશીર્વાદ સ્વરૂપ છે. એને સ્વીકારવું હોય તો થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ, મારું દરેક ક્ષણ મિરેકલ બનાવવા માટે. આ વસ્તુ જ્યારે રિપીટ કરશો 21 વખત તો આ વસ્તુ ફીલ થશે ને ડિવાઇન એનર્જી તમારી સાથે રહીને દરેક કાર્યને સિદ્ધ કરશે. જી, મીન રાશિના જાતકો માટે આજનું ટેરોટ કાર્ડ શું કહી રહ્યું છે? મીન રાશિના જાતકો માટે કાર્ડ આવ્યું છે પાર્ટિસિપેશન. પાર્ટિસિપેશન એટલે ફક્ત તમારા જોબ કે તમારા બિઝનેસ કરવાથી કામ નહીં ચાલે. હવે અલગ અલગ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરશો અને તમારું એક્સ ફેક્ટર કે ટેલેન્ટ્સ બતાવશો તો લોકોને આઈડિયા આવશે કે તમારી અંદર શું યુનિકનેસ છે, અને એ બતાવવું હવે પ્રોપર સમય આવી ગયો છે. જી, ઘરની એનર્જી અંગે ટેરોટ કાર્ડ શું ખાસ સંકેત આપી રહે છે? ઘરની એનર્જી અંગે ટેરો કાર્ડ કહે છે કે હવે કાંઈક ચેન્જીસ લઈ આવો. ફક્ત દિવાળી પર સફાઈ કરવી એ વસ્તુ ખોટી છે. તમારે એવરી મંથ એકવાર એવી સફાઈ કરો કે જેનાથી મેઇન જે નેગેટિવિટી હોય એ નીકળી જાય. તમે મીઠાના પોતા લગાવશો, સોલ્ટ વોટર બાથ લેશો તો એનાથી ડિટોક્સિફિકેશન થશે ને રેગ્યુલર ધૂપ થતું રહે, ફ્લૂટ મ્યુઝિક વગાડતા રહેશો તો એનાથી ઘરનું ઓરા પોઝિટિવ થશે. રાઈટ, સાથે સાથે તમારા ડ્રીમ્સ પર બી તમે વર્ક કરી શકશો. જી, પરિવારમાં સંબંધ સુધારવા માટે ટેરોટ કાર્ડ શું માર્ગદર્શન આપે છે? પરિવારમાં સંબંધ સુધારવા સૌ પ્રથમ તો તમારા અંદરની નેગેટિવિટીને બહાર નીકાળો. જે કંઈ નેગેટિવિટી હોય એને લખીને સળગાવો. સાથે સાથે નાના નાના ટ્રીપ્સ ને ટ્રાવેલ જો થતા રહે તો પરિવારના સંબંધના મીઠા ફળ જલ્દીથી મળશે ને જરૂરથી મળશે. બાળકોને વધુ શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસ માટે કયું ટેરોટ કાર્ડ માર્ગદર્શન આપે છે? ધ સોર્સનું કાર્ડ આવ્યું છે, અને સોર્સ એટલે ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. બાળકો જ્યારે કોની પાસેથી શીખે? પોતાના મા બાપ કે દાદા દાદી પાસેથી શીખતા હોય. તો અગર મા બાપ કે દાદા દાદી ગુસ્સો કરતા હશે તો એ જ અસર બાળકમાં આવશે. પણ એ જે અંદરનો ગુસ્સો છે એ ગુસ્સો નહીં પણ જુસ્સાના ફોર્મમાં એટલે પેશનના ફોર્મમાં જો દેખાશે ને તો એ બાળક પર બહુ પોઝિટિવ અસર કરશે. જી, બાળકોના ભવિષ્ય માટે કયું ટેરોટ કાર્ડ માર્ગદર્શન આપે છે? બાળકના ભવિષ્ય માટે કાર્ડ છે ગાઈડન્સ. એટલે એમનો જો ગુરુ, મેન્ટર કે ટીચર પ્રોપર હશે તો ઓટોમેટિકલી એ લોકોને એક સાચા માર્ગ પર લઈ જશે. જી, આગળ આપણે વાત કરીશું રેપિડ ફાયર ક્વેશ્ચન વિશે. જે બાળકોની એનર્જી પોઝિટિવ કે લો? બાળકોની એનર્જી પોઝિટિવ છે. જી, ઘરમાં વાતાવરણ સકારાત્મક કે નકારાત્મક છે? ઘરમાં વાતાવરણ સકારાત્મક. જી, સમજણ વધારવા વાતચીત કે સમય જરૂરી છે? સમજણ વધારવા વાતચીત જરૂરી છે. જી, ડિસિઝન મેકિંગ એકલા કે પરિવાર સાથે રહેવું જરૂરી છે? પરિવાર સાથે લેવું જરૂરી છે. જી, બાળકોના ફ્યુચર સ્ટેબલ કે બદલાવાવાળા જોઈએ? બદલાવવાળા જોઈએ. પ્રેમ વધશે કે સમાન રહેશે? પ્રેમ સમાન રહેશે. જી, અંગે આપ દર્શક મિત્રોને શું માર્ગદર્શન આપશો ટેરો કાર્ડ વિશે?
અંતે બધાને એ જ કહીશ, વી આર ધ વર્લ્ડનું કાર્ડ આવ્યું છે એટલે તમે એક નથી, તમારી સાથે ઘણા બધા લોકો જોડાશે, પણ તમારું માઇન્ડસેટ ક્લિયર રાખો અને પોઝિટિવ વાઇબ્રેશન મોકલશો તો યુનિવર્સ આખું તૈયાર થશે તમારા ડ્રીમ્સમાં સપોર્ટ કરવા. બટ ધ ઓનલી થિંગ ઇઝ માઇન્ડસેટને ક્લિયર, પોઝિટિવ રાખો, માઇન્ડને રિલેક્સ રાખો અને સેલિબ્રેશન મોડમાં રહો તો 2026 સુપર થશે. જી, આજની ફેમિલી, ચિલ્ડ્રન એન્ડ બોન્ડિંગ વિશેની ટારોટ માર્ગદર્શન દિશા હતી, જે કાર્ડ્સ આજે સ્પષ્ટ રીતે કહે છે કે સમજણ, પ્રેમ અને સંવાદ જીવનમાં સૌથી મોટો ઉપાય છે. પરિવારનો સંબંધ મજબૂત હોય તો જીવનની દરેક મુશ્કેલી સરળ બની જાય છે. આ હતી આજની ખોજ ટેરોટની દુનિયા મિસ પુનીત લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. નમસ્કાર.